BMW કાર ચાલક આરોપી આત્મન પટેલને મોઢે રૂમાલ બાંધી મીડિયા સમક્ષ હાજર કરતા શું રાજકોટ તાલુકા પોલીસ BMW કાર ચાલક આત્મન પટેલની આબરૂ નીલામ થતી બચાવવાનો પ્રયાસ કરી રહી છે કે પછી રાજકોટ તાલુકા પોલીસ આરોપી આત્મન પટેલની આબરૂને ધ્યાનમાં રાખી રહી છે? તેવા અંદાજિત 1,30,00,000 રૂપિયાની BMW કાર ચાલક આત્મન પટેલ દ્વારા અકસ્માતમાં એક વ્યક્તિને ઉડાવ્યા બાદ પોલીસ દ્વારા અટકાયત કરાતા અને બાદમાં કેમેરા સમક્ષ લઈ આવતા પહેલા મોઢે રૂમાલ બંધાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ ગુજરાતમાં આ જ પ્રકારે અનેક અકસ્માત સર્જાયા છે અને તથ્ય પટેલ સહિતના આરોપીઓને ખુલ્લા મોઢે પોલીસે મીડિયા સમક્ષ દેખાડ્યા છે. તો પછી આ વખતે કેમ રાજકોટ પોલીસ મોઢે રૂમાલ બંધાવી આરોપીને મીડિયા સમક્ષ દેખાડી રહી છે? ત્યારે હાલ તો રાજકોટ શહેર પોલીસ અકસ્માતમાં એક વ્યક્તિને ઉડાવનાર કાર ચાલક આરોપી સામે કડક પગલા ભરી દાખલો બેસાડવાના બદલે આરોપીના મોઢે રૂમાલ બંધાવી તેની ઓળખ છુપાય તેનું ધ્યાન રાખતી જોવા મળી રહી છે. આત્મન પટેલ છેલ્લા 2 દિવસથી કાલાવાડ રોડ ઉપર પૂરપાટ ઝડપે કાર ચલાવતો જોવા મળતો હતો તેવી પણ સ્થાનિકોમાં ચર્ચા છે.